નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. મેઘરાજાએ ગુજરાતનો વારો કાઢી નાખ્યો. એવું તો આક્રમણ કર્યું કે ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું. કરોડોના બંગલા ડૂબી ગયા તો સૌરાષ્ટ્રમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ. જુઓ મેઘરાજાનું આકાશી આક્રમણ. ગુજરાતમાં વરસાદનો વિસ્ફોટ. અમરેલીમાં આકાશી આક્રમણ. અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું. લીલિયાથી લઈને બગસરા અને વડિયા કુંકાવાવ પંથક સુધી ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું. શેત્રુંજી, સાતલડી, ચોટકીયાળી અને લોકી નદી છલકાઈ ગઈ. અમરેલી જિલ્લામાં મધ્યરાત્રિથી શરૂ થયેલા મુશળધાર વરસાદે અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા. લીલિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા શહેરમાંથી પસાર થતી નાવલી નદી બે કાંઠે વહેતી થઈ. અમરેલીની નાવલી નદીના આ દ્રશ્યો છે. નાવલી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકોની મુશ્કેલી વધી. દ્રશ્યોમાં નદીની ભયાનકતા અને પાણીનો પાવર જોઈ શકાય છે. બગસરા પંથકમાં ભારે વરસાદના કારણે સાતલડી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શેત્રુંજી નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગાવડકા ગામ નજીક સાતલડી નદીના સંગમ સ્થળે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. નદીમાં ઘોડાપૂરને પગલે કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી. બીજી તરફ શેત્રુંજીમાં નવા નીરની આવક થતા લોકો નદીના ઘોડાપૂરના દ્રશ્યો જોવા ઉમટી પડ્યા. બગસરા પંથકમાં પણ ભારે વરસાદને કારણે પીઠડિયા ગામની નદી અને ચેક ડેમો ઓવરફ્લો થયા. મેઘાપરા વિસ્તારમાં જવાના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા સ્થાનિકોની અવરજવર પ્રભાવિત બની. આશ્રમ તરફ જવાના રસ્તા પર આવેલા ચેક ડેમ ઓવરફ્લોને કારણે પણ માર્ગ પાણીમાં ગરકાવ થયો. આ દ્રશ્યો ધ્યાનથી નિહાળો. આ છે ભારત પાકિસ્તાન સરહદે આવેલા નડાબેટ અને આસપાસના રણ વિસ્તારના ચોંકાવનારા નજારા. ધોધમાર વરસાદ બાદ અહીંની સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે સૂકું અને વિશાળ દેખાતું રણ હવે જાણે અફાટ દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ખાસ ભારત પાકિસ્તાન સરહદે આવેલા નડાબેટ ખાતે પહોંચી, જ્યાં પ્રથમ વરસાદે જ સમગ્ર વિસ્તારની સ્થિતિ બદલી નાખી. ડ્રોન અને ગ્રાઉન્ડ કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં દૂર દૂર સુધી પાણીનો વિશાળ વિસ્તાર જોવા મળી રહ્યો છે. અનેક સ્થળોએ દરિયામાં જેમ મોજા ઉછળતા હોય તે જ રીતે રણમાં પણ પાણીના મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે, જે આ વિસ્તારમાં થયેલા ભારે વરસાદની ગંભીરતાનો અંદાજ કરાવે છે. રણમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ જતા અનેક વિસ્તારોનો સંપર્ક પ્રભાવિત થયો છે. સરહદ પર તૈનાત સુરક્ષા જવાનો માટે પણ પડકારજનક પરિસ્થિતિ સર્જાઈ છે. તેમ છતાં બોર્ડર પર ફરજ બજાવતા જવાનોએ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ પોતાની ફરજ નિભાવી છે અને સતત સંપર્કમાં રહીને અને સતત સતર્ક રહીને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. વરસાદ અને પાણી ભરાવા છતાં સુરક્ષા વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે. સાથે જ પાણીમાં ફસાયેલા કેટલાક લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે જવાનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમની સમયસર કામગીરીના કારણે અનેક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે. ધોધમાર વરસાદ બાદ ભારત પાકિસ્તાન સરહદે આવેલું આ વિશાળ રણ હાલ અફાટ જળ રાશિમાં પરિવર્તિત થઈ ગયું છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ અને અંદાજે 1200 વર્ષ જૂના પૌરાણિક જૂના ભવનાથ મહાદેવ મંદિરના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા. ડ્રોન કેમેરામાં કેદ થયેલા આ મનમોહક નજારાઓ મંદિરની ભવ્યતા અને તેની આસપાસની કુદરતી સુંદરતાને જીવંત બનાવી રહ્યા છે. ભિલોડાની ઇન્દ્રાશી નદીના કિનારે આવેલું આ સ્વયંભૂ ભવનાથ મહાદેવનું મંદિર વર્ષોથી શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પવિત્ર કેન્દ્ર રહ્યું છે. હરિયાળીથી ઘેરાયેલું આ પ્રાચીન મંદિર કુદરતના ખોળામાં બિરાજમાન હોવાથી તેનું સૌંદર્ય દરેક ઋતુમાં મન મોહી લે છે. પરંતુ ચોમાસાના દિવસોમાં અહીંનું મનમોહક વાતાવરણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. તાજેતરમાં થયેલા વરસાદ બાદ મંદિરની ચારે બાજુ પાણીનો ઘેરાવો, લીલાછમ હરિયાળી અને વાદળછાયું વાતાવરણ વચ્ચે ડ્રોન દ્વારા કેદ કરાયેલા નયનરમ્ય દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. ઉપરથી જોતા એવું લાગે છે કે જાણે કુદરતે પોતે આ પવિત્ર ધામને હરિયાળી અને જળરાશિની વચ્ચે અદ્ભુત સૌંદર્યથી શણગારી દીધું હોય.
વરસાદી માહોલ, ઇન્દ્રાશી નદીનો વહેણ અને પ્રાચીન ભવનાથ મહાદેવ મંદિરનું અલૌકિક સૌંદર્ય મળીને એક એવો અવિસ્મરણીય નજારો સર્જે છે જે દરેક દર્શકને મંત્રમુગ્ધ કરી દે છે. ખેડાના માતરમાં 17 ઇંચ વરસાદે તારાજી સર્જી છે. માતરના એક્સક્લુઝિવ આકાશી દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પાસે આવ્યા હતા. માતરના ભિલોડા મધરોલ રોડ પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના કારણે ખેતરોમાં દૂર દૂર સુધી જ્યાં જો ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું. માતરના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયેલો જોવા મળ્યો. વાવ થરાદ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો. ભાભર તાલુકામાં સતત વરસાદ ચાલુ રહેતા ખેતરો જળબંબાકાર થઈ ગયા. વાવણી બાદ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ખેડૂતોને ખબર ન હતી કે મેઘરાજા તરબોળ કરી નાખશે. ખારા ગામમાં ભારે વરસાદ પડતા પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. ખેતર ઓવરફ્લો થતા બંધ પાળા તૂટવા લાગ્યા. વરસાદ ચાલુ રહેશે તો મુશ્કેલી વધવાની સંભાવના છે. છોટાઉદેપુર ઐતિહાસિક જોજવા ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી હતી. ધોધમાર વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ. જીવાદોરી સમાન ઉરસંગ નદી બે કાંઠે વહેતી થઈ રહી છે. જોજવા આડબંધ છલકાઈ ગયો છે. ડેમ ઓવરફ્લો થતા મનમોહક દ્રશ્યો જોવા મળ્યા. ખેડૂતો વાવણી બાદ વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા હતા. અમરેલીના લીલિયામાં ભારે વરસાદ વરસ્યો. દાળમાં મોટા કણકોટ રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો હતો. બાઇક સાથે કોઝવે પરથી પસાર થતા યુવક તણાઈ ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી બાઇક સવાર વ્યક્તિને બચાવવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે પાણી સામે ખોટું સાહસ ન કરવું, જેથી કોઈ જાનમાલને નુકસાન ન થાય. તો અમરેલીના વડિયા કુંકાવાવ પંથકમાં મેઘરાજાએ જમાવટ બોલાવી દીધી. નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તો ચેકડેમો છલકાઈ ગયા છે. મોટા ઉજળાવ, ચોડકિયાળી અને લોકી નદીમાં ઘોડાપૂર આવી ગયું. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ. તંત્રએ લોકોને નદીની નજીક ન જવા ખાસ તાકીદ કરી છે. અમરેલીના લીલિયા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. શહેરમાંથી પસાર થતી નાવલી નદી બે કાંઠે વહેતી થઈ છે. નાવલી નદીમાં ઘોડાપૂરથી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. પૂરમાં એક આખલો પણ તણાયો હતો. રિક્ષા ફસાતા સ્થાનિકોએ તેનું રેસ્ક્યુ કર્યું. મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા. સામાન્ય રીતે નાવલી નદીમાં દર વર્ષે ચોમાસામાં ભારે પૂર જેવા દ્રશ્યો સામે આવે છે. અમરેલીના સાતલડી નદીના પાણી મર્યાદા ચૂકી ગયું. સાતલડી નદીના પાણી ખેતરો અને ગામમાં ફરી વળ્યા. બાબાપુર ગામ બેટમાં ફેરવાઈ ગયું. બાબાપુર ગામમાં પાણી ઘૂસી ગયું હોવાના સ્થાનિકો લોકોના દાવા છે. શિક્ષકો, બેંક કર્મચારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ પણ સામે કાંઠે ફસાયા હતા. બગસરા પંથકમાં ભારે વરસાદના કારણે સાતલડી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગોંડલના દેરડી કુંભાજી પંથકમાં મેઘમહેર જોવા મળી. ગત રાત્રે ધોધમાર 5 ઇંચ વરસાદથી ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. દેરડી અને ઉપરવાસમાં ભારે વરસાદથી કોલપરી નદીમાં પૂર આવ્યું. ઘોડાપૂર આવતા નદી બે કાંઠે થઈ ગઈ. દેરડી કુંભાજી ગામના તમામ ચેકડેમો ઓવરફ્લો થયા. નદીમાં પાણીનો પ્રવાહ તેજ ગતિએ જોવા મળ્યો. ધોરાજીના નાની પરબડી ગામની ફુલઝર નદીમાં ઘોડાપૂર આવ્યું. રાત્રે પડેલા ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. ચોકી રોડ પર પાણી ફરી વળતા રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો. ચોકી, પરબ અને જૂનાગઢ જતો માર્ગ બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. રસ્તા ઉપર નદીની જેમ પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો. લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. નવસારીમાં 15 લોકોને એરલિફ્ટ કરાયા છે. નવસારીમાં ભારે અનરાધાર મેઘમહેર થઈ છે. ચારે બાજુ પાણી જ પાણી છે. પાણીમાં ફસાયેલા લોકોની મદદે કોસ્ટગાર્ડ આવ્યું. ગણદેવીના મેંધર ભાટ ગામે ઝીંગાના તળાવમાં ફસાયેલા 15 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. ગણદેવીના મેંધર ભાટ ગામે છેલ્લા 18 કલાકથી મજૂરો ફસાયેલા હતા. ફસાયેલા મજૂરોએ વિડીયો મારફતે મદદ માંગી હતી. તમામ લોકોને હેલિકોપ્ટરમાં લઈ જઈ સારવાર કરવામાં આવી. વલસાડમાં ભારે વરસાદથી વિકટ પરિસ્થિતિ ઉદ્ભવી. હેલિકોપ્ટરથી દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. વીજ પોલ પર ચડેલા યુવકનો જીવ બચી ગયો. યુવકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો. જ્યાં બોટ ન પહોંચી ત્યાં હેલિકોપ્ટર પહોંચ્યું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી તેજ કરવામાં આવી. જિલ્લા તંત્રની બચાવ કામગીરી સતત ચાલુ છે.
તો નવસારીના વાંસદા તાલુકામાંથી દુઃખદ ઘટના સામે આવી. મોટી વાલઝર પુલ નજીક એક યુવકે કાવેરી નદીમાં ઝંપલાવ્યું. ઘટનાની જાણ થતા ફાયરના જવાનો પહોંચી ગયા, પરંતુ ભારે વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ સર્જાઈ. ઘટનાની જાણ થતા વાંસદા પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ અને બચાવ કામગીરી માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. નવસારીમાં શાંતદેવી રોડ વિસ્તારમાં 20,000થી વધુ લોકોની વસ્તી પૂરના પાણીમાં આવી ગઈ. ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો. 10 થી 12 ફૂટ જેટલું પાણી લોકોના ઘરોમાં પ્રવેશ્યું હતું, જેના કારણે લોકોની હાલાકી વધી. નવસારી મહાનગરપાલિકા, ફાયર વિભાગ તેમજ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. લોકોની માંગ પ્રમાણે દૂધની કોથળી અને પાણીની બોટલો તંત્ર દ્વારા હાલમાં પહોંચાડવામાં આવી. પૂરના પાણીમાં ફસાયેલા લોકોની વહારે તંત્ર આવ્યું છે. ખેડાના માતરમાં 24 કલાકમાં 17 ઇંચ વરસાદ થયો. માતરમાં 14 ઇંચ વરસાદના લીધે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. ખેડા તારાપુર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. માતરના અંતરિયાળ ગામના રસ્તા પર પણ પાણી ફરી વળ્યા હતા. દેથલી ડભુ રોડ પર પાણી ફરી વળ્યા. ભારે વરસાદને કારણે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. બનાસકાંઠામાં આકાશી આફત. ઓગળના તેરવાડા પાસે ભાબર ડિસ્ટ્રિક્ટ કેનાલ ડેમેજ થઈ ગઈ. કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું. વરસાદી પાણીના ધસમસતા પ્રવાહથી કેનાલ ક્ષતિગ્રસ્ત બની અને પાક ધોવાઈ ગયો. વાવ-થરાદ જિલ્લાના દિયોદરમાં આકાશી આફત જોવા મળી. 12 કલાકમાં ધોધમાર 9.5 ઇંચથી વધુ વરસાદ વરસતા લોકોની હાલત ખરાબ થઈ ગઈ. ચારે કોર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. દિયોદરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને મામલતદારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. દિયોદરના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરીને જરૂરી આદેશો આપ્યા. સ્થાનિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તંત્રની કડક અપીલ જોવા મળી. વાવ-થરાદના ભાબરમાં ભારે વરસાદે વિકટ સ્થિતિ સર્જી. ભાબરમાં 14 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતા શહેરના બજારો પાણીમાં ગરકાવ થઈ ગયા. દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો. પરિસ્થિતિનો તાગ લેવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ટ્રેક્ટર લઈને ભાબરના બજારોમાં પહોંચી. બીજી તરફ નગરપાલિકા પ્રમુખ પોતાની ટીમ સાથે ટ્રેક્ટરમાં નીકળી સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. વરસાદ બંધ થતા હવે પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યું છે. તંત્ર દ્વારા જણાવાયું છે કે વધુ વરસાદની સ્થિતિ સર્જાય તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ બોલાવવામાં આવશે. પાટણ જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો. વહેલી સવારથી પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. રાધનપુર શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. માશાલી રોડ પર ઢીચણ સમા પાણી ભરાતા લોકોની હાલાકી વધી ગઈ. માશાલી રોડ પર 20 જેટલી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. શિવશક્તિ સોસાયટી અને વીરનગર સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા. પાણી ભરાતા પાલિકા સામે લોકોનો રોષ જોવા મળ્યો. ધારાસભ્ય લવિંગજીના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા. કડીના છેલ્લા 24 કલાકમાં 7.5 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો. વરસાદને લઈ કડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. કડી કરણનગર રોડ પર વરસાદી પાણી ભરાતા લોકોની હાલાકી વધી ગઈ. લોકોનું જનજીવન પ્રભાવિત થયું. નવસારીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેનાનું મેગા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. એન્જિનિયર અને મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી. નવસારી, વલસાડ અને અમદાવાદમાં આર્મીની બચાવ ટુકડીઓ મેદાનમાં ઉતારી દેવાઈ છે. સુરત, વડોદરા અને અમદાવાદમાં વધારાની સૈન્ય ટુકડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને નાગરિક પ્રશાસન સાથે સંકલન કરી રાહત કામગીરી કરવામાં આવી. નવસારીમાં મોડી રાતથી આર્મીનું રેસ્ક્યુ મિશન શરૂ કરવામાં આવ્યું. આર્મીએ અત્યાર સુધીમાં 43 લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા. પૂરગ્રસ્ત વિસ્તારોમાં સતત સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ભારે વરસાદને કારણે બાવળા સરખેજ હાઈવે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો. ભારે વરસાદના કારણે બાવળા સરખેજ હાઈવે પર પાણી ફરી વળ્યા. હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો. વાહનોને વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યા. એસડીઆરએફ બચાવ કામગીરીનો મોરચો સંભાળી લીધો. સરી પાટિયા નજીક મેલડી માતાના મંદિર અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું. 900 લોકોને સલામત સ્થળે લઈ જવાયા હતા. બાવળા, કેરાડા જીઆઈડીસી અને ચાંગોદર પોલીસની સંયુક્ત બચાવ કામગીરીના કારણે પૂરગ્રસ્ત લોકોને મોટી રાહત મળી ગઈ છે. પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી સતત ચાલુ છે. મોટા મોટા પ્લાન બન્યા, મોટી મોટી વાતો પણ થઈ, પણ બધું જ પાણીમાં. કરોડોના બંગલા પળવારમાં વરસાદી પાણીમાં ડૂબી ગયા.
તો મનપાના અધિકારીઓ માત્ર જોતા જ રહી ગયા. કરોડોના આસિયાના ડૂબી ગયા. મનપાનો કરોડોનો પ્લાન ધોવાયો. વિકાસની હરણફાળ, અવનવા પ્રોજેક્ટ અને વરસાદનું આગોતરું આયોજન. અમદાવાદ મહાનગરપાલિકા ચોમાસા પહેલા મોટી વાતો કરે છે. વરસાદમાં આમ કરીશું, વિવિધ વિસ્તારો રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને યલો ઝોનમાં વહેંચી માત્ર કાગળ પર આયોજન કરતી હોય તેવું લાગે છે, કારણ કે એક જ વરસાદમાં સમગ્ર પ્લાન જાણે કે ધોવાઈ ગયો. શહેરના પોશ વિસ્તારના એવા તો હાલ થયા કે લોકોને પણ અફસોસ થતો હશે કે અહીં ક્યાં રહેવા આવી ગયા. કરોડોના બંગલામાં ગોઠણ પાણી ભરાતા અમદાવાદ શહેરની એવી તો દશા થઈ કે લોકો પણ કહી ઉઠ્યા, આવો કેવો પ્લાન મનપાનો. એક જ રાતમાં અનરાધાર વરસાદે અમદાવાદની હાલત ખરાબ કરી નાખી. ભારે વરસાદથી ખાના ખરાબી થઈ. ગોતાના વંદે માતરમમાં દિવાલ તૂટી પડી. વંદે માતરમ સિટીની દિવાલ ધરાશાયી થઈ ગઈ. દિવાલ પડતા વંદે માતરમ આર્કેડમાં પાણી ભરાયા. વંદે માતરમ સિટીમાં આઈ બ્લોક પાસે જ એક દિવાલ ધરાશાયી થઈ. દિવાલ જમીનદોસ્ત થતા લોકોમાં દહેશત ઊભી થઈ. તો ભૂવા તો ક્યાંય ગોતવા જ નથી પડતા. એક બાજુ મેઘરાજા અનરાધાર બેટિંગ કરતા હતા, તો બીજી બાજુ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ભૂવો પડ્યો. રોડની વચ્ચોવચ્ચ પડેલા ભૂવાના કારણે વાહન ચાલકોની હાલત વધારે ખરાબ થઈ ગઈ. સુરક્ષાને લઈ વિસ્તારને કોર્ડન કરાયો. બીજી તરફ રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યું. દર વખતે વરસાદમાં વેજલપુરના હાલ બેહાલ થઈ જાય છે. અમદાવાદના ઇન્દ્રપ્રસ્થ આવાસ પાસે પાણી ભરાઈ ગયા હતા. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર લોકોની મદદે પહોંચ્યા. પાણીથી ઘેરાયેલા વિસ્તારોમાં લોકોની મુલાકાતે પહોંચ્યા. ફૂડ પેકેટ, અનાજ, પીવાનું પાણી તેમજ શાકભાજી ઘર આંગણે પહોંચે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરાવી. લોકોએ પણ નેતાજીનો આભાર માન્યો. તો અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ વિકટ પરિસ્થિતિ સર્જાઈ. પોશ ગણાતા શેલા વિસ્તારમાં ક્લબો 7 રોડ સહિત આસપાસના અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો. રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું. જીવન જરૂરી ચીજવસ્તુઓની અવરજવર જળવાઈ રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે પણ ટ્રેક્ટરમાં બેસીને સમગ્ર વિસ્તારની સ્થિતિનો તાગ મેળવ્યો. તો બોપલ શેલાની જળ સમાધિને ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ નજરે નિહાળી. કરોડોના બંગલાઓ પાણીમાં ડૂબ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે શેલાની મુલાકાત લીધી. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી મનપાના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી. શેલામાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી. તો બોપલના જ અન્ય એક હરિઓમ વિલામાં પણ પાણી ભરાઈ ગયા હતા. રહેણાંક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ. વરસાદી પાણીથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અમદાવાદમાં વરસાદી આફત સર્જાઈ. સાબરમતી ટોલનાકા પાસે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. રસ્તા પર ભારે પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. સાબરમતી ટોલનાકા નજીક પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા. અમદાવાદમાં વરસાદ બાદ ખાના ખરાબી થઈ. ભારે વરસાદને પગલે આનંદનગર રોડ પર નુકસાની થઈ. સેફ્રોન બિનોરી એપાર્ટમેન્ટની દિવાલનો ભાગ ધરાશાયી થઈ ગયો. શહેરના સૌથી પોશ ગણાતા મુમતપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો. અમદાવાદના પશ્ચિમમાં આવેલો મુમતપુરા એક ઝડપથી વિકસતો અને પોશ ગણાતો વિસ્તાર છે, પણ અત્યારે આખો વિસ્તાર પાણીમાં તરબોળ થઈ ગયો. પાણીના નિકાલ માટે રસ્તાના ડિવાઈડર તોડવા પડ્યા. ઝવેરી સર્કલથી એસપી રિંગ રોડ જવાનો આરસીસી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો. મોગીદાટ ગાડીઓ પાણીમાં બંધ જોવા મળી. અમદાવાદના ચાંદોડિયામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વિશ્વકર્મા મંદિર નજીક વરસાદી પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. ચાંદોડિયા સ્થિત વિશ્વકર્મા મંદિર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. અમદાવાદમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું. છારોડી માલાબાર હિલ્સ બહાર કરોડોના મકાન લેનારા રહીશો પાણીમાં અટવાઈ ગયા. કરોડોના ઘર પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા. છારોડીમાં પાણી ભરાતા જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે સ્થાનિકો હેરાન પરેશાન જોવા મળ્યા. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ધોળકામાં અનરાધાર વરસાદથી હાલાકી વધી ગઈ. ધોળકા અમદાવાદ રોડ બંધ કરવાની ફરજ પડી. અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા. જેસીબી, ટ્રેક્ટર, ટ્રાવેલ્સ સહિતના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા. રોડ બ્લોક થતા ટ્રેક્ટરના સહારે જવાની નોબત આવી. અમદાવાદના ધોળકા પંથકમાં મેઘ તાંડવ જોવા મળ્યું. વરસાદી પાણી ભરાતા ખેતરો દરિયા બની ગયા. ધોળકાના સહીજ ગામમાં આકાશી આફત વરસી. ભારે વરસાદથી ખેતરો જળમગ્ન બની ગયા. વાવેલો ડાંગરનો પાક તણાઈ ગયો.
ખેડૂતો પર માઠી દશા બેસી ગઈ. ભારે વરસાદ અને પાણીની વધતી આવકને કારણે સાણંદ તાલુકાના મોટી દેવતી ગામની કેનાલ ઉપરથી પાણી વહેતું થયું. ઉપરવાસથી પાણીનો ખૂબ મોટો પ્રવાહ આવી રહ્યો છે, જે કેનાલ ઉપર થઈને જઈ રહ્યો છે. અમદાવાદ માળિયા હાઈવે પર પાણી ભરાઈ ગયા. હાઈવે પર પાણી ભરાતા ભારે મુશ્કેલી સર્જાઈ. હાઈવે પર નદી જેવો માહોલ જોવા મળ્યો. ધોળકા તાલુકાના અરોડા ગામમાં પાણી ભરાયા. સાબરમતી કિનારે આવેલા ગામમાં પાણી ભરાતા લોકોની હાલાકી વધી ગઈ. સ્થાનિક રોડ રસ્તા બંધ થઈ ગયા.